ચિંટુ અને પિન્ટુ એક જ ક્લાસમાં ભણે છે, એક જ સ્કૂલમાં જાય છે અને ટ્યુશનમાં પણ બંને એક સાથે જ જાય છે. પરીક્ષાના 1-2 કલાક પહેલા બંને એકબીજાને ઓરલી ક્વેશ્ચન્સ પૂછે છે. એ સમયે સ્પષ્ટ દેખાય છે કે પિન્ટુને લગભગ બધા પ્રશ્નો એકદમ પાક્કા યાદ છે, જ્યારે ચિંટુને માત્ર 10 થી 20% જ પ્રશ્નો સારી રીતે યાદ છે. કોઈ પણ વ્યક્તિ એવું જ વિચારશે કે પિન્ટુ જ વધારે માર્ક્સ લાવશે. હવે બંને એક્ઝામ આપે છે અને પછી રિઝલ્ટ આવે છે. શોકિંગ વાત એ છે કે ચિંટુ અને પિન્ટુના એક સરખા જ માર્ક્સ આવે છે. ચિંટુએ એવું તો શું કર્યું હશે કે તે પિન્ટુ જેટલા જ માર્ક્સ લાવી શક્યો? આન્સર રાઇટિંગ મેથડ. આ વિડીયોમાં હું તમને અમુક એવી ટિપ્સ આપવાનો છું જે ચિંટુએ ફોલો કરી અને જે તમે પણ ફોલો કરીને પેપર ચેકર પર સારી ઇમ્પ્રેશન આપી 10 થી 15 માર્ક્સ વધારે લઈ શકો છો. એમાં પણ ટીપ નંબર 3 અને 6 મારી પર્સનલ ફેવરેટ છે અને ગોલ્ડન ટિપ્સ છે, એટલે ત્યાં સુધી તો વિડીયોને જરૂરથી જોજો. ટીપ નંબર 1, ટાઈમ બોક્સિંગ. આ તો તમારી જોડે પણ થયું હશે. પેપરની સ્ટાર્ટિંગમાં તમારા અક્ષર એકદમ સરસ, એકદમ સ્વચ્છ અને એકદમ સુંદર હોય છે, પણ જેમ જેમ તમે પેપરના એન્ડ તરફ પહોંચો છો એમ અક્ષર એટલા ખરાબ થાય છે કે જાણે એક્ઝામિનરને પેપર ચેક કરવા માટે કેમિસ્ટને બોલાવો. પરીક્ષામાં સૌથી મોટી ભૂલ આ જ છે કે નાના પ્રશ્નો પર વધારે ટાઈમ આપો અને મોટા પ્રશ્નોમાં હળબડાટ કરવી. ફોર્ચ્યુનેટલી કહો કે અનફોર્ચ્યુનેટલી, એક્ઝામ ખાલી તમારી નોલેજની નથી. એક્ઝામ એ ટાઈમ મેનેજમેન્ટ સાથે નોલેજ બતાવવાની ગેમ છે. 2 માર્ક્સના ક્વેશ્ચનને જો 10 મિનિટ આપવામાં આવે ને તો ટોપર પણ અડધું પેપર રાખીને ઊભો થઈ જાય. આ પ્રોબ્લેમનું સિમ્પલ સોલ્યુશન છે ટાઈમ બોક્સિંગ ટેકનિક. આમાં તમે દરેક ક્વેશ્ચનને એના માર્ક્સ પ્રમાણે ચોક્કસ ટાઈમ આપશો. બેઝિકલી તમે એક ટાઈમ લિમિટ બાંધી દેશો કે 2 માર્ક્સના ક્વેશ્ચનને 3 થી 4 મિનિટમાં પતાવી દઈશ. તમારા માર્ક્સના પ્રમાણે તમે આ ટાઈમ બોક્સિંગ લિમિટ્સનો ઉપયોગ કરી શકો છો. જેટલો સમય તમે ક્વેશ્ચન પર કંટ્રોલમાં રાખશો ને એટલા જ તમારા અક્ષર, કોન્ફિડન્સ અને માર્ક્સ ત્રણેય તમારા કંટ્રોલમાં રહેશે. ટીપ નંબર 2, નો ટાઈમ વેસ્ટ. ઘણા સ્ટુડન્ટ્સ છે ને જવાબ લખતા પહેલા આજુબાજુની સ્ટોરીઝ લખવા બેસી જાય, કારણ કે એમને કોઈએ સલાહ આપી હશે કે વધારે પેજ ભરશો ને તો માર્ક્સ વધારે આવશે. આ એકદમ ફાલતુ વાત છે. એક્ઝામિનર પાસે કંઈ વધારે સમય નથી, એને તમારો આન્સર શોધવો નથી, એને તમારો આન્સર વાંચવો છે. એટલે પહેલી લાઈન એવી રાખવાની કે જે વાંચીને એક્ઝામિનર તરત કહી દે કે હા, આને આન્સર આવડે છે. તો તમે 3 વાત યાદ રાખો. પહેલું, આન્સરની શરૂઆત તમે ડાયરેક્ટ ડેફિનેશનથી કરશો. બીજું, ટેક્સ્ટબુકના કીવર્ડ્સ તમે બને એટલા વાપરશો. ત્રીજું, પહેલી લાઈન એવી રાખશો કે એક્ઝામિનર તરત કહી દે કે હા, આને આન્સર આવડે છે. હવે સવાલ એ આવશે કે આન્સર લખવો કેટલો? તો જેટલા માર્ક્સનો ક્વેશ્ચન છે એ હિસાબથી આન્સર લખો. 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 4 થી 6 મુદ્દા, 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 6 થી 9 મુદ્દા, 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 8 થી 16 મુદ્દા. ઓવર રાઇટિંગ કરવાથી માર્ક્સ તો નહીં સુધરે, પણ ભૂલ થવાના ચાન્સીસ વધશે અને જેના લીધે માર્ક્સ જરૂર કપાશે. હવે તમે વિચારતા હશો કે 4 માર્ક્સના ક્વેશ્ચનમાં મેં મિનિમમ મુદ્દા 8 કેમ આપ્યા છે? તો ઘણીવાર 4 માર્ક્સમાં ડાયાગ્રામ, ટેબલ્સ, ગ્રાફ્સ આ બધું પૂછાતું હોય છે. એ વિઝ્યુઅલી તમે બતાવી દો ને, તમારે લખાણ રાખવાની એટલી જરૂર નહીં રહેતી. તો ત્યારે તમે 8 મુદ્દાનું લખાણ અને બાકી તમારો ડાયાગ્રામ કે ટેબલ કે ગ્રાફ થઈ જાય. ટિપ નંબર 3, પ્રેઝન્ટેશન મેટર્સ. એક્ઝામિનર વાંચતા પહેલા છે ને જવાબને સ્કેન કરવાનું ટ્રાય કરો. જો એને જોઈતો આન્સર એને તરત દેખાઈ જાય ને તો એને આખું વાંચીને આન્સર શોધવાની જરૂર નથી પડતી અને તમારી ભૂલો પકડાવાના ચાન્સીસ ઘટી જાય છે. એક વાત ખાસ યાદ રાખજો કે ખરાબ હેન્ડરાઇટિંગ તમારા જેટલા માર્ક્સ નથી કાપતી ને એટલું તમારું ખરાબ પ્રેઝન્ટેશન માર્ક્સ કાપે છે. પ્રેઝન્ટેશનનો મતલબ ડેકોરેશન નથી. રંગીન પેન, રૂલર, બોર્ડર, વ્હાઇટનર, હાઇલાઇટર આ બધાની એક્ઝામમાં કોઈ જરૂર નથી, લઈને પણ ના જતા. પ્રેઝન્ટેશનનો મતલબ એ છે કે આન્સરની મેઇન લાઇન્સ અને કીવર્ડ્સને છે ને બોરિંગ પેરેગ્રાફથી અલગ બતાવો, એટલે એક્ઝામિનરની આંખે તરત ચડી જાય. આ અમુક સબ્જેક્ટ વાઇઝ રાઇટ પ્રેઝન્ટેશન ફોર્મેટ છે જે તમે ફોલો કરી શકો છો. મેથ્સમાં ફાઇનલ આન્સરને બોક્સમાં લખો, સાયન્સમાં ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ, ફોર્મ્યુલા વગેરેને અંડરલાઇન કરો, સોશિયલ સાયન્સમાં તારીખ, વર્ષ, હેરિટેજ સાઇઝ જેવી ફેક્ચ્યુઅલ ડિટેલ્સને અંડરલાઇન કરો. તમારી પરીક્ષામાં તફાવત પૂછાય છે, એને બોક્સ અથવા ટેબલમાં બનાવો, એટલે કે 2 વિભાગ પાડીને બનાવો. પ્રોસેસ, ટાઈપ્સ, પ્રક્રિયા, લક્ષણો, ફાયદા, ગેરફાયદા વગેરેને ડાયાગ્રામમાં કે બોક્સીસમાં બતાવો. તો આટલી વસ્તુ તમે ફોલો કરી શકો છો. હવે આમાં પણ ધ્યાન રાખજો કે આ ફોર્મેટ બનાવવામાં વધારે ટાઈમ વેસ્ટ ના કરતા. આપણો ગોલ બોક્સને સુંદર બનાવવાનો નથી, કીવર્ડ્સને બોરિંગ પેરેગ્રાફથી અલગ કરવાનો છે. તો ભૂલથી એકાદ લીટી આડી અવડી જતી રહે તો એને ભૂસીને સુધારવા ના બેસતા. એક કરેક્શનનું કામ તમે પેપર પતી જાય ને અને ટાઈમ વધે ને તો છેલ્લે કરજો. ટિપ નંબર 4, આન્સર સિક્વન્સ સ્ટ્રેટેજી. હવે મોટાભાગના સ્ટુડન્ટ્સ આ એક મોટી ભૂલ કરે છે. તેઓ પેપર ખોલે અને ક્વેશ્ચન નંબર 1, 2, 3 આમ લાઇન્સ લખવાનું ચાલુ કરી દે, ભલે જવાબ આવડતો હોય કે ના આવડતો હોય. હું તમને રાઈટ ટેકનિક બતાવું. પેપર શરૂ થાય ને ત્યારે સૌથી પહેલા તમે પેપરને ખાલી 1-2 મિનિટ સ્કેન કરો. પછી આન્સરના 3 ભાગ પાડી દો. એક જે તમને એકદમ પાક્કા આવડે છે, બીજું જે તમને આવડે છે પણ થોડો ઓછો કોન્ફિડન્સ છે, ત્રીજું જેમાં ખાસો એવો ડાઉટ છે પણ ઉપરથી જ આવડે છે. જે પાક્કા આવડે છે એને પહેલા, ઓછા કોન્ફિડન્સ વાળા છે એને સેકન્ડ, જે બિલકુલ નથી આવડતા એને થર્ડ પ્રાયોરિટી આપો. એટલે કે જે આવડે છે પહેલા લખો અને જે નથી આવડતા એ પછી લખો. હા, સેક્શન એ લખતા હોય ને તો એમાં બધા સેક્શન એ ના જ આન્સર હોવા જોઈએ. તમે સિક્વન્સ આગળ પાછળ કરો પણ સેક્શન એકબીજામાં ઇન્ટરચેન્જ ના કરી દેતા. હવે ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેશે કે અમને તો શીખવાડ્યું છે કે આન્સર હંમેશા 1, 2, 3 ક્રમમાં જ લખું, નહીતર પેપર ચેકરને આન્સર ગોતવામાં પ્રોબ્લેમ પડી જાય. એ સલાહ કંઈ ખોટી નથી, પણ એ સલાહ એવા સ્ટુડન્ટ્સ માટે છે જેમને બધા આન્સર સરખા કોન્ફિડન્સ સાથે આવડે છે. હવે એક્ઝામની રિયાલિટીને આપણે શાંતિથી સમજીએ. એક્ઝામ હોલમાં દરેક ક્વેશ્ચન પર આપણું સેમ કોન્ફિડન્સ ના હોય. અમુક ક્વેશ્ચન્સ આપણને તરત આવડી જાય અને અમુક ક્વેશ્ચનમાં આપણે થોડો વિચાર કરવો પડે. હવે તમે કહો, પેપરની શરૂઆત તમારે કોન્ફિડન્સથી કરવી છે કે કન્ફ્યુઝનથી કરવી છે? પેપરની શરૂઆતમાં તમારા વીક આન્સર્સ લખી દેશો તો એનાથી એક્ઝામિનરના માઇન્ડમાં એક ઇમ્પ્રેશન જશે કે ઓકે,
આને કાચી પાકી તૈયારી કરી છે, તો એ માર્કિંગના ટાઈમ પર બી એવું માઇન્ડસેટ રાખશે. અને બીજું, તમારા માઇન્ડમાં પણ સ્ટાર્ટિંગમાં પેનિક બેસી જશે, તો આગળના આન્સર્સમાં તમારો કોન્ફિડન્સ અફેક્ટ થઈ શકે છે. અને ઘણીવાર આપણને વિચારવું પડે ને, તો સ્ટાર્ટિંગમાં આપણે વધારે ટાઈમ આપી દઈએ અને એ પેનિકના લીધે આપણે જે ટાઈમ બોક્સિંગ બનાવ્યું છે ને એ તૂટી જાય. એના લીધે હેન્ડરાઇટિંગ બગડે અને ઘણા લોકોનું એના લીધે પેપર પણ અધૂરું રહી જાય. પણ આ વાત બિલકુલ ના ભૂલતા કે જવાબનું સિક્વન્સ તમે બદલી શકો છો, પણ નંબર નહીં. એટલે કે ક્વેશ્ચન નંબર 3 તમે લખો છો તો યાદથી ક્વેશ્ચન નંબર 3 જ નંબર મારજો, કારણ કે એમના આન્સર શીટમાં આપણે ક્વેશ્ચનનો નંબર મેચ કરવાનો છે. એમના ક્વેશ્ચન 3માં જે લખ્યું છે એ જ આપણે ક્વેશ્ચન 3માં લખેલું હોવું જોઈએ. ટીપ નંબર 5, કીપ ઇટ ક્લીન. આ બે પેજને ધ્યાનથી જુઓ, બંનેમાં ભૂલ છે, પણ એક પેજને જોઈને આંખને સાફ લાગે છે અને બીજું ગૂંચવણ ભર્યું લાગે છે. સાચું કહું ને તો એક પેજમાં 4 ભૂલો છે અને બીજા પેજમાં માત્ર 3 ભૂલો છે, છતાં પણ 3 ભૂલ વાળું પેજ વધારે ખરાબ લાગે છે. પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ ભૂલ નથી, પ્રોબ્લેમ ભૂલને કવર કરવાની રીતનો છે. જ્યારે તમે આખી લાઈનને ગૂંચી નાખો કે ગુસ્સામાં એકદમ કાળું કરી નાખો, ત્યારે પેપર ચેકરનું ધ્યાન આન્સર પરથી હટીને એ ભૂલો ઉપર વધારે જાય છે અને જેનાથી તમારી ખરાબ ઇમ્પ્રેશન પડે છે. જો ભૂલ થાય ને તો એ સિમ્પલી એક હલકો ચેકો પાડી દો અને આગળ વધતા રહો. આન્સર કરતા વધારે કરેક્શન ના દેખાવું જોઈએ. ટીપ નંબર 6, ફાસ્ટ રાઇટિંગ હેક. ઘણી વાર એવું થાય છે કે પેપર શરૂ થતા ટાઈમ માઇન્ડ તો આપણું રેડી હોય, પણ આપણા હાથ રેડી ના હોય. કારણ કે સવારનું આપણે જસ્ટ વાંચ્યું હોય, રાઇટિંગ ના કર્યું હોય, ત્યારે પેપર હાથમાં આવતા શરૂઆતના 10 થી 15 મિનિટ આપણે સ્લો લખવું પડે અને પછી લેટ સ્પીડ આવે અને એના લીધે તમારો ટાઈમ બગડી જાય. અને એક્ઝામ હોલમાં તમને એ 15 મિનિટ એક્સ્ટ્રા તો નથી મળવાની પછી. તો પેપર શરૂ થયા પહેલા આ સિમ્પલ વસ્તુ ફોલો કરજો. પેપર હાથમાં આવે ત્યારે ઇન્સ્ટ્રક્શન વાંચવાના ટાઈમ પર હાથના કાંડાને આમ હલકેથી ફેરવજો, હાથ રબ કરજો અને રોટેશનલ એક્સરસાઇઝીસ કરજો અને પછી પેન પકડીને 30 થી 60 સેકન્ડ સુધી એર રાઇટિંગ કરજો. એર રાઇટિંગ એટલે કે પેન તમે હાથમાં પકડશો અને હવામાં લખતા હોય ને એવી એક્ટિંગ કરજો. સાથે પેપર હોય તો એમાં બી તમે આડા ટેડા લીટા પાડી શકો છો. જેમ મેચના પહેલા ક્રિકેટર વોર્મઅપ કરે છે, કોન્સર્ટના પહેલા સિંગર વોર્મઅપ કરે છે, એમ જ એક્ઝામની પહેલા તમારા હાથને વોર્મઅપ જોઈએ, જેનાથી તમારું રાઇટિંગ સ્મૂથ બને છે, તમારી સ્પીડ સારી આવે છે અને હાથ પણ જલ્દી થાકતો નથી. ટીપ નંબર 7, નેવર સ્કીપ એન આન્સર. ઘણા સ્ટુડન્ટ્સ એવું વિચારે છે કે જવાબ નથી આવડતો તો ખાલી રાખીએ ને તો ઓછું નુકસાન થશે. મારા હિસાબથી આ સૌથી મોટી ભૂલ છે. અરે ભાઈ, 10મા કે 12માની એક્ઝામમાં તમારે કોઈ નેગેટિવ માર્કિંગ તો હોતી નથી, તો તમે આન્સર ખોટો લખશો તો એના તમારા માઇનસ માર્ક્સ નથી મળવાના. ઉપરથી આન્સર ખાલી રાખશો ને તો 0 માર્ક્સ પાક્કા. એક્ઝામની રિયાલિટી વિશે વાત કરીએ. એક્ઝામિનર તમારો કોઈ પરફેક્ટ આન્સર નથી શોધતો. એક્ઝામિનર તમારી લર્નિંગનો પુરાવો શોધે છે. એક્ઝામિનરને એ જાણવું હોય છે કે તમે વર્ષ દરમિયાન કેટલું ભણ્યા, અને ખાલી જગ્યા જોઈને એને એવો કોઈ પુરાવો નથી મળવાનો. તો જવાબ યાદ ના હોય તો તમે આ વસ્તુ ફોલો કરી શકો. સ્ટેપ નંબર 1, એ ક્વેશ્ચન જે ચેપ્ટરમાંથી પૂછાયેલો છે એ ચેપ્ટરને યાદ કરો. સ્ટેપ નંબર 2, જે ટોપિક એ ક્વેશ્ચનને થોડો પણ રિલેટેબલ હોય એ ટોપિકને યાદ કરો. એમાં ડેફિનેશન, કીવર્ડ્સ, ડાયાગ્રામ જે પણ તમને ફાવે છે એ ઉમેરો. બેઝિકલી જે જવાબ પૂછાયો છે એને રિલેટેબલ આન્સર લખો. ખરેખર કહું ને તો એક્ઝામિનર માર્ક્સ આપવા તૈયાર હોય છે, પણ તમારે એને માર્ક્સ આપવાનો ચાન્સ આપવો પડે. તમે ચાન્સ જ નહીં આપો તો એ તમને માર્ક્સ કેવી રીતે આપશે? જો તમે અહીં સુધી વિડીયો જોયો હોય ને તો કમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે. ઘણા લોકો તો ખાલી ક્લિક કરીને ભાગી જાય છે. અને આ વિડીયો એવા ફ્રેન્ડને શેર કરજો જેને યાદ તો બધું રહે છે પણ માર્ક્સ પૂરા નથી આવતા.